નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા રાત્રિ આફ્ટર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા 2 દિવસીય રાત્રિ આફ્ટર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ લોકસંગીત અને સુગમ સંગીતના જાણીતા ગરબાઓની સુંદર રજૂઆત કરી. ફેકલ્ટીના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો પણ ગરબે ઝૂમી ઉઠ્યા હતા. અને આજે આપણા કલાકારો આપણને એમના તાલ ડોક્ટર સ્મૃતિ વાઘેલા મેમ, HOD ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ. નમસ્કાર. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં દર વર્ષે નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે, શક્તિ પર્વનું. તેના ભાગરૂપે આ વર્ષે પણ નવરાત્રિ 10 અને 11 આજે અને કાલે બંને દિવસ નવરાત્રિ મહોત્સવ થવાનો છે. વિશેષ મહત્ત્વ એ છે કે આ વર્ષે ફેકલ્ટીને 140 વર્ષ ફેબ્રુઆરીમાં પૂર્ણ થવા જઈ રહ્યા છે. એના ભાગરૂપે પણ આ નવરાત્રિનું મહત્ત્વ વિશેષ થઈ જાય છે. એ સાથે આ વર્ષે પ્રોફેસર CC મહેતા એટલે ચંદ્રવદનસિંહ મહેતા એમનું 125મું વર્ષ ચાલી રહ્યું છે કે જેમને ડ્રામા ડિપાર્ટમેન્ટની સ્થાપના કરી અને એમના નામનું આપણે ખબર જ છે કે CC મહેતા ઓડિટોરિયમ પણ છે. તો આવા મહાન નાટ્યવિદનું 125મું જન્મજયંતિ વર્ષ પણ ચાલી રહ્યું છે. આ બંને વિશેષ મહત્ત્વને ધ્યાનમાં રાખી અને આ વખતની આ નવરાત્રિ અમે આ 140 વર્ષ ફેકલ્ટીને અને CC મહેતા સાહેબને સમર્પિત કરીએ છીએ. હું પ્રોફેસર ગૌરાંગ ભાવસાર, ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ